મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમરેલી જિલ્લામાં સતત 8મા દિવસે વરસાદ વરસ્યો છે। અમરેલીના ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। સતત 7 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે 8મા દિવસે પણ અમરેલી જિલ્લામાં વરસાદ જોવા મળી રહ્યો છે, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અમરેલીના ખાંભા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। ખાંભાના ભાવરડી દાધિયાળીમાં વરસાદ વરસ્યો છે અને દીવાનના સરસકડિયા સહિત જે ગામો છે તે આસપાસના ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલાના આંબારડી, બગોયા અને ગિનિયામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અભરામપરા સહિત જે ગામો છે ત્યાં પણ કમોસમી વરસાદ જોવા મળ્યો છે અને કમોસમી વરસાદથી કેરી, તલ, બાજરી, મગને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। ખેડૂતોને મોટા નુકસાનની અહીં ભીતિ સેવાઈ રહી છે। તો વધુ માહિતી સાથે સૂર્યકાંત ચૌહાણ સંવાદદાતા જોડાઈ ગયા છે। સૂર્યકાંત, ખાંભા વિસ્તારમાં કમોસમી વરસાદે માંઝા મૂકી છે, શું કહેવું આપનું? જે છેલ્લા 8 દિવસથી કમોસમી વરસાદે સમગ્ર અમરેલી જિલ્લામાં માંઝા મૂકી છે, ત્યારે આજે બપોર બાદ વરસાદ જે છે તે ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં, સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં તેમજ ધારી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર ભારે વરસાદ પડ્યો છે। પવન સાથે વરસાદ પડ્યો છે। સાવરકુંડલાની વાત કરીએ તો સાવરકુંડલાના આંબરડી, અભરામપરા, કૃષ્ણગઢ, બગોયા સહિતના ગામમાં વરસાદ પડ્યો છે। ત્યારે ખાંભા તાલુકાની વાત કરવામાં આવે તો ખાંભા તાલુકાના જે ગ્રામ્ય વિસ્તારો છે, બગોયા, અભરામપરા સહિતના ગામોમાં વરસાદ છે અને કૃષ્ણગઢની સ્થાનિક નદીમાં પાણી પૂર આવ્યું છે। અભરામપરાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે, તેમજ 3 નદી જે સાવરકુંડલાની છે તે 3 નદીની અંદર આંબરડી જે છે સાવરકુંડલા તાલુકાનો તેમાં પણ પૂર આવ્યું છે અને પૂરને જોવા લોકો ઉમટી પડ્યા છે। ચોમાસા કરતા પણ વિશેષ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે। સામાન્ય રીતે આવા દ્રશ્યોના આવા વરસાદથી ખેડૂતો ખુશ થતા હોય છે, પરંતુ આ વરસાદ અને આ પૂરથી ખેડૂતોમાં સતત નારાજગી પ્રવૃત્તિ રહી છે। કેરીનો પાક, બાજરીનો પાક તેમજ મગ અને તલ તમામ પાકોને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે હવે આ કમોસમી વરસાદથી લોકો કંટાળી ગયા છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।